શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે આપણે રામાયણ કથાના અંતે ભગવાન હનુમાનજીનું શું થયું હતું તે આજે જાણવાનું છે. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે. રામાયણ કથાના અંતે ભગવાન હનુમાનજીનું શું થયું હતું? તો રામાયણ જે પ્રાચીન હિન્દુ મહાકાવ્યોમાં સૌથી વધુ જોવામાં આવે છે તે ભગવાન રામ, તેમની પત્ની સીતા અને તેમના ભગવાન હનુમાનના જીવન અને સાહસોનું વર્ણન કરે છે. સમગ્ર રામાયણમાં ભગવાન હનુમાનજીને શક્તિ, ભક્તિ અને એકાગ્રતાની પ્રતીક તરીકે જોઈ શકાય છે. તેમનું બ્રહ્મચર્ય, તેમના જીવન અને પ્રેમ દ્વારા અને ભગવાન રામ પ્રત્યેની તેમની આદર અને ભક્તિ બધા લોકો જાણે છે. જો કે એવું નોંધવામાં આવે છે કે રાક્ષસો રાજા રાવણની હાર પછી અને ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીના જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમની સાથે શું થયું તેની વિવિધ સિદ્ધાંતો છે. રામાયણના અંતિમ પ્રકરણો આપણને ભગવાન હનુમાન સાથે શું થયું તે વિશે વિવિધ સિદ્ધાંતો સાથે જોડી દે છે, પરંતુ ક્યારેય કંઈ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. તેથી અહીં રામાયણ કથાના અંતે ભગવાન હનુમાનજીનું શું થયું તે વિશે પ્રાચીન ગ્રંથો અને માન્યતાઓ અનુસાર 4 સૌથી પ્રસિદ્ધ સિદ્ધાંતોની આપણે કહેવાના છે. ભગવાન રામ અને અમરત્વ. બીજું છે ભીમ સાથે હનુમાનજીની મુલાકાત. પછી છે ભગવાન હનુમાન હિમાલયમાં ધ્યાન કરે છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનની સાથે સાથ આપો. હનુમાનજીની પૂજા કરવી. હનુમાન ચાલીસાની શક્તિ. આવા કારણો છે, જેમાં પહેલું છે ભગવાન રામ અને અમરત્વ. પ્રથમ સિદ્ધાંત અનુસાર અયોધ્યા પરત ફર્યા અને ભગવાન રામના અભિષેક પછી ભગવાન રામ વૈકુંઠમાં તેમના ઘરે પાછા ફરવાની તૈયારી કરે છે. પરંતુ તે પાછા જાય તે પહેલા ભગવાન હનુમાનને અમરત્વનું વરદાન આપે છે, જેથી ભગવાન રામ શારીરિક રીતે હાજર ન હોય ત્યારે પણ રામ રાજ્ય પર્વતે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ ઈચ્છતા હતા કે તેમના ભક્ત હનુમાન આ ક્ષેત્રમાં જીવવાનું ચાલુ રાખે. તે સુનિશ્ચિત કરે કે તેમના ભક્તો, અનુયાયીના અને ધર્મ અને સચ્ચાઈના માર્ગ પર ચાલતા લોકોને કોઈ દૃશ્યતા સ્પર્શી ન શકે. ભગવાન હનુમાનજીની અમરતા સુનિશ્ચિત કરીને ભગવાન રામે સુનિશ્ચિત કર્યું કે સારી શક્તિઓ હંમેશા અનિષ્ટ પર વિજય મેળવે છે. બીજું છે ભીમ સાથે હનુમાનની મુલાકાત. લંકાના યુદ્ધ પછી ભગવાન હનુમાન ક્યાં ગયા તે વિશેનો બીજો સિદ્ધાંત મહાભારતમાંથી આવે છે. એવું કહેવાય છે કે જ્યારે દ્રૌપદીને કોઈ ચોક્કસ ફૂલ જોઈતું હતું ત્યારે ભીમ તેને શોધવા જંગલમાં ગયા હતા. તેના માર્ગમાં એક વાનર તેના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. તેનાથી ભીમ ગુસ્સે થાય છે. જ્યારે ભીમે તે વાંદરાને રસ્તામાંથી તેની પૂંછડી હટાવવાનું કહ્યું ત્યારે વાંદરાને તેને કહ્યું કે જો તે ઈચ્છે તો જાતે જ કરી લે. પોતાની શક્તિ અને સામર્થ્ય પર ગર્વ અનુભવતા ભીમ વાળમાં સંમત થયા અને પૂંછડી ઉપાડી ન શક્યા. ત્યારે તેને ખબર પડી કે આ કોઈ સાધારણ વાનર નથી, પરંતુ ભગવાન હનુમાન પોતે વેશમાં છે. તેમના એક સિદ્ધાંતમાં સદગુરુએ મહાભારતમાં હનુમાનજી સાથેની મુલાકાતો વિશે શેર કર્યું છે. રામાયણ મહાભારતનો એક ભાગ છે. ઘણા પછી વાલ્મીકીએ આ વાર્તાને મહાકાવ્ય તરીકે અલગ કરી. અન્યથા રામાયણ મહાભારતનો એક ભાગ હતો. તે એક લાંબુ મહાકાવ્ય હતું. વાલ્મીકીએ તેને અલગ કરીને રામનું મહાકાવ્ય બનાવ્યું અને અન્યથા તેઓ પણ કૃષ્ણના કોયડા રૂપ જીવનમાં ખોવાઈ ગયા હતા. ભગવાન હનુમાન હિમાલયમાં ધ્યાન કરે છે. ભગવાન હનુમાન ઠેકાણા વિશે બીજા માન્યતા એ છે કે ભગવાન હનુમાન હજુ પણ જીવિત છે અને હિમાલયમાં ક્યાંક છે. ભગવાન રામના નામનો રામ નામ જાપ કરે છે, કારણ કે લોકો તેને કહે છે કે એવું કહેવાય છે કે ભગવાન હનુમાનજીએ હિમાલયમાં ધ્યાન અને એકાંતનું જીવન પસંદ કર્યું હતું. આ માન્યતા અનુસાર ભગવાન હનુમાનને નશ્વર વિશ્વથી પોતાને
દૂર રાખવા અને ધ્યાનની ઊંડી અવસ્થામાં પ્રવેશવાનું નક્કી કર્યું, કારણ કે તેઓ ભગવાન રામ અથવા તેમના અવતાર પૃથ્વી પર પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે વિશ્વને દેવી હસ્તક્ષેપની સખત જરૂર હોય ત્યારે તે ફરીથી ભમરી આવે છે, ખાસ કરીને કલયુગના કલ્કી એટલે કે ભગવાન વિષ્ણુના 10મા અવતારના આગમન દરમિયાન. મહાભારતના યુદ્ધમાં અર્જુનનો સાથ આપવો. મહાભારતની બીજી માન્યતા તે સમયની આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણ અને અર્જુને ભગવાન હનુમાનજીને મહાભારતનું યુદ્ધ દરમિયાન તેમની સાથે આવવા કહ્યું હતું. આ માન્યતા અનુસાર હનુમાનજીએ પોતાની જાતને અર્જુનના રથના ધ્વજા એટલે કે ધ્વજ પર એક ચિત્રના રૂપમાં સ્થાન આપ્યું હતું, જે તેમની નિષ્ઠા અને ન્યાયી હેતુ માટે સમર્થનનું પ્રતીક છે. હનુમાનજીની પૂજા કરવી. ભગવાન હનુમાનની શુદ્ધ ભક્તિ, શક્તિ અને બુદ્ધિ તેમને પ્રિય બનાવે છે. તે એવા વ્યક્તિનું પ્રતીક છે જે તમામ પડકારો પર વિજય મેળવે છે, તેના ભગવાન પ્રત્યે અતૂટ વફાદારી ધરાવે છે અને અન્ય લોકોને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. ભક્તો જીવનની સફરમાં રક્ષણ, શક્તિ અને અવરોધોને દૂર કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે. રામાયણ જેવા મહાકાવ્યોમાં તેમના સુપ્રસિદ્ધ પરાક્રમો હીરો અને રક્ષણ તરીકે તેમની છબીને મજબૂત બનાવે છે. હનુમાન ચાલીસાની શક્તિ. માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો જાપ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને ભક્તોને મહાન શક્તિ આપે છે. ઘણા લોકો માને છે કે તેનો નિયમિત પાઠ કરવાથી હિંમત, શક્તિ અને નકારાત્મક પ્રભાવો સામે રક્ષણ મળે છે. હનુમાન ચાલીસાના શ્લોકો હનુમાનજીના ગુણો, સાધકોમાં પ્રેરક શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે. ઘણાને આ પ્રથા દ્વારા આશ્વાસન અને આંતરિક શાંતિ મળે છે. ઉપરાંત એવું કહેવામાં આવે છે કે હનુમાનજીને અમરત્વનું આશીર્વાદ આપવામાં આવ્યું હતું. તે એક ભગવાન છે જે પૃથ્વીની સૌથી નજીક છે. આમ જ્યારે તમે હનુમાનજીના આશીર્વાદ માંગો છો અથવા તેમની સુરક્ષા માંગો છો, ત્યારે તેઓ તેમના ભક્તોને ખરેખર ઝડપથી જવાબ આપે છે.